ક્યારેય અભિમાન ન કરવું મારવાલા. કોઈ પણ કર્મચારી હોય ને મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરું કે જ્યાં સુધી તમારો હોદ્દો છે ને ત્યાં સુધી તમને પબ્લિક બોલાવશે ને તમારાથી ડરશે. મેં ઘણા એવા કર્મચારી જોયા કે મોટા મોટા અધિકારી હોય, પટાવાળાથી માંડીને પીઆઈને કલેક્ટર સુધી, પછી કોઈ બોલાવતું નથી. હોદ્દો પૂરો થઈ જાય ને સાનમાનનો ડેલીએ બેઠો હોય, એવા ઘણા અનુભવ થઈ ગયા મને. એટલે મહેરબાની કરી દરેક કર્મચારી યાદ રાખવું કે જ્યાં સુધી આપણી પાસે હોદ્દો છે, આપણી નોકરી છે, ત્યાં સુધી જ આપણને બોલાવશે. પછી કોઈને કાંઈ તમારી જરૂર નથી, યાદ રાખજો. 5 વર્ષ કાફી છે આ દેશને સુધારવા માટે. क्या बात कर रहे हैं? હા બોસ, ભારતની અંદર અંદાજે 805 જિલ્લા છે. આપણે 140 કરોડની વસ્તીમાંથી માત્ર 800 કલેક્ટર સુધીર કુમાર કોચર જેવા શોધવાના છે. તમને થશે કોણ છે આ સુધીર કુમાર કોચર? તો જુઓ આ વિડીયો. हम आपसे माफी मांगते हैं। नहीं सर, आप नहीं मांग सकते। बुरा लगता है। मतलब मैं क्या बोलूँ, ये हम सब जिम्मेदार हैं इसके लिए। नगर पालिका प्रशासन जिम्मेदार है, स्वास्थ्य विभाग जिम्मेदार है, जिले का कलेक्टर जिम्मेदार है, सभी जिम्मेदार हैं। और वो वहाँ पर जिस तरह से वो आदमी रोया है, तो मुझे लगता है कि हम यदि मानव की गरिमा नहीं बना के रख सकते हैं तो हमारे होने का कोई अर्थ ही नहीं है। तो इसीलिए उसको जिस तरह से भगाया गया वहाँ से, उसको सोने नहीं दिया गया रात को, ये परिस्थितियाँ बहुत दुर्भाग्यपूर्ण है। तो मैंने इसीलिए कहा है इन लोगों को कि ये नहीं चलेगा अब बिल्कुल। इस तरह का ये जीरो टॉलरेंस है हमारी। और मैं फिर कहूँगा कि हम सब जिम्मेदार हैं इसके लिए। कलेक्टर के साथ साथ सीएम और नगर पालिका जिम्मेदार है, स्वास्थ्य विभाग जिम्मेदार है, हम सब जिम्मेदार हैं। और हम सब मतलब हमको संकल्पित होना चाहिए कि इन चीजों को ठीक करें, ये हमारी जिम्मेदारी है। આ કલેક્ટર પોતે સ્વયં રાતના રેન બસેરાનું ઇન્સ્પેક્શન કરવા નીકળ્યા હતા, જ્યાં એમને ખબર પડે છે કે એક વ્યક્તિને રાતના રેન બસેરામાં સુવા ના દેવામાં આવ્યો અને એની સાથે ખૂબ જ ગેરવર્તન કરવામાં આવ્યું. વંદન છે આવા કલેક્ટરને જે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી શકે છે. બાકી મેં જેટલા કલેક્ટરો જોયા છે એ તો લગભગ નેતાજી અને અમીરોની સામે માનસિક રીતે 24 કલાક દંડવત અવસ્થામાં રહેતા હોય છે અને પોતાને એકાદ રિયાસતના રાજકુમારથી ઓછા જરા પણ નથી સમજતા. बात तो सही है। કેટલાક તો એવા છે કે જે પાવર કંપનીઓની સેવા કરવા માટે કોર્ટના આદેશોનું પણ ઉલ્લંઘન કરી નાખે છે, ખેડૂતોને જેલમાં નાખવાની ધમકી આપે છે. ઠીક છે, પણ તો અત્યારે અમે કામ કરીએ છીએ. પણ સાહેબ કે કામ પણ હજુ સાહેબ એફઆઈઆર મંજૂર જ નથી થઈ. સાહેબ હુકમ મળ્યો છે. ઠીક છે, હુકમને માન્ય કરું છું. બરાબર, તમારે હવે મારી વિરુદ્ધમાં તમારે જવું થાય કોર્ટમાં. બોલો, હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશન આવવું છે? આપણે જરૂર છે સુધીર કુમાર કોચર જેવા કલેક્ટરોની, અને આ ત્યારે જ શક્ય થશે જ્યારે આપણે આવા કલેક્ટરને લાખો લોકો સુધી પહોંચાડીશું, એમની વિચારધારાને લાખો લોકો સુધી પહોંચાડીશું. આ એવા કલેક્ટર છે જે પબ્લિકને માણસની કેટેગરીમાં ગણે છે, નહીં કે વોટરની. તો આવા કલેક્ટરને એક સેલ્યુટ તો બને જ છે બોસ. જય હિન્દ. મોટી મોટી કંપનીની જે ભળવાયું કરો ને અને ખેડૂને પોતાના બાપનું ખેતર હોય ને એની અંદર એનો મોલ ખૂંદી નાખો ને એનો હાઈકારો લાગશે ને તેથી યાદ રાખજો દીકરાઓ. સમજી વિચારીને ખેડૂત ઉપર અન્યાય કરજો. કંપનીવાળા કાંઈ નહીં દે, જેથી કંપનીમાંથી નીકળ્યા ને તેથી કોઈ બોલાવવાનો નથી. યાદ રાખી લેજો એટલું.